ભક્ત ગોરા તું ભાર. જે દીથી એ જન્મ્યો છે એ દીથી તમારા નસીબ આડેનું પાંદડું બની ગયું છે, પણ એની આડાશમાં તમારું નસીબ ખુલી પણ ન થકતું કે બની પણ ન થકતું. મહામૂર્ખ, બધી વાતની મને જાણ છે, તો ફક્ત મને માર્ગ બતાવો. ગોરા હમણાં ખોવાયેલો છે. જો એ હંમેશ માટે ખોવાયેલો રહેતો, રાજાના સિપાહીઓ ગોરાને ગોતવા નીકળી પડ્યા છે, પણ એ ગોતે એ પહેલાં આપણે ગોરાને ગોતી અને એને અફીણ પીવડાવીને ઊંઘાડી દઈએ. પછી મારા ઓળખીતા હરિદ્વાર જાય છે એની હારું એને પણ મોકલી દઈએ. આખો દી હરી હરી કરે છે ને, તો પુગાડી દઈએ એને હરિના દ્વાર. ના રહેશે ગોરા ને ના રહેશે આપણી તકલીફ. આ જીવન શાંતિ. હું કહો છો બાપા? પણ આ બધામાં તને શું મળશે? તમારા આશીર્વાદ. મારા કારણે જ તમારા પર આરોપ લાગ્યો હતો ને, તો હવે હું જ તમને આ બધી તકલીફોમાંથી બહાર કાઢીશ. એમ સમજો કે હું મારા પાપોનું પ્રાયશ્ચિત કરી રહ્યો છું. પણ રાજાના સિપાહીઓએ આપણી પહેલા ગોરાને શોધી લીધો તો બાપા, હવે આટલી બધી ગાંઠ બાંધી છે એટલે ગોરા હમણાં જ આવી જશે. સુરા, બેટા કરમની ગાંઠ ખુલે ને એટલે હંધાય દુઃખ દૂર થયો. હરીશે ને ગોરાને ઝટ પાછો મોકલી દેશે. હા બાપા, આજે જો બેલો નહીં આવે ને તો કાલે સવારે જેવી આપણી આંખો ખુલશે ને એવો ગોરા બારણે ઊભો હશે. હા બેટા, એવું જ થાય. હા, તને ભૂખ લાગી હશે ને? હાલ, હું તારી હાટુ રોટલા ઘડી દઉં. હાલ માર બેડો. ના માં, મારે ન જ ખાવું. હવે હું ત્યારે જ ખાઈશ જેમાં બેલો પાછો આવશે. હું અને ગોરા હાથે જ ખાઈશું. ભગત, સુરા, બેટા આમ જીદ ન કરાય. ખાવાનું તો ખાવું પડે ને. હાલ હાલ, હું છે ને તને મારા હાથે ખવડાવું. હાલ. બાપા, મારા બેલાએ ખાધું હશે તો પછી હું પણ નહીં ખાઉં. દેવી, રાજાના સિપાહીઓ આયા છે ને ગોરા. હું થયું મારા ગોરાને? સગલીબેન, હું થયું મારા ગોરાને? ગોરા. હું થયું મારો ગોરા મળ્યો? તમે લોકો બોલતા કેમ નથી? ક્યાં છે મારો ગોરા? કયો ને. અરે કાંક તો બોલો, ક્યાં છે મારો ગોરા? ગોરા મળ્યો કે નહીં? ભગત, તમે લોકો ગોરાને ગોતવા આટું ગયા હતા ને? તમે કેમ કાંઈ બોલતા નથી? બોલો ને, બોલો ને, ગોરા જેડો કે નહીં?
હા તો મારા ગોરાના લુગડા છે. હા એનું પહેરણ છે. હા તમને ક્યાંથી મળ્યું? કયો ને ક્યાંથી મળ્યું? હું મારા દીકરાને ઓધી રહી છું અને તમે એને લોહીવાળા લુગડા મને આપી રહ્યા છો. અરે બોલો ને કાક, આમ મોડું સીવીને હું કામ ઉભા છો? ભગત કયો ને કઈ બોલે, બોલતા કાન. ભાઈ તમારું આ મૌન છે ને અમારા કાળજાને કાપી રહ્યું છે. હો આ મૂંગા ઉભા રહીને અમારી આત્માને વધારે દખી ન કરો. બોલો ને આ ગોરાના કપડા તમને ક્યાંથી જડ્યા? બા, ગોરાને ગોતવા માટે અમે જંગલમાં ગયા હતા અને ત્યાંથી અમને આ પહેરણ મળ્યું છે. કદાચ ગોરાને કોઈક જનાવર ભરખી ગયું હશે. નહીં! દેવી, દેવી, હે કૃષ્ણ, હે ગિરધર, હે ગોવિંદ, હે મુરલી મનોહર, તારા તો હજારો નામ છે, પણ મારા હાટું તો તું મારા ગોરાનો ભગવાન છે. તારું નામ મારા ગોરાના મોઢે ન ચડે ને ન્યા લગણીની હવા રહી નથી થાતી. તારો ચહેરો એના મનમાં ન જોવે ને ન્યા લગણ એની આંખો નથી મીચાતી. ને છતાંય મારો ગોરા એની માથી વિકૂટો થઈ ગયો. હે હરી, તું એક માના માતૃત્વની કસોટી કરે છે કે એક દીકરાના પ્રેમની? એક ભગતની ભક્તિની કસોટી કરે છે કે એક બાપની શક્તિની? જો તું કસોટી જ લેવા માંગતો હોય ને તો ઈ કસોટીના હેરણ પર મારો ગોરા નહીં હોય. પણ હું ઊભી રહીશ ને હવે જ્યાં લગણ મારી પ્રતિજ્ઞા પૂરી નહીં થાય ને ત્યાં લગણ મારો એક પગ નીચે નહીં આવે. હું ગોરાની માં પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં લગણ મારો ગોરા હેમખેમ છે એ વાવડ નહીં આવે ત્યાં લગણ હું અન્ન જળનો ત્યાગ કરીને મારો એક પગ નીચે નહીં રાખું. હવે કાં તો ગોરાના હેમખેમ હોવાના વાવડ આવશે, કાં તો મારા પ્રાણ આ ઘર છોડશે. આ હું કરે છે દેવી? આવેશમાં આવીને કોઈ નિર્ણય ના લે. પરમાપા, દેવીને સમજાવો ને. એક સ્ત્રીને સમજાવી શકાય સકરી બેન, પણ જેનું બાળક ખોવાયું છે એની માને કઈ રીતે સમજાવું?
હું દેવી હારે છું. મને તારા પર પૂરી શ્રદ્ધા છે હરી, એટલે જ્યાં લગન મારો ગોરા તારા ભાઈબંધના હેમખેમ હોવાના વાવડ નહીં મળે ને, ત્યાં લગન હું તારી સામેથી નહીં કહું. મારા ગોરાના હેમખેમ હોવાના વાવડ નહીં મળે, ત્યાં લગન હું પણ અન્ય જળનો ત્યાગ કરું છું. નાથ, આ શું? જે ગોરાનો જન્મ તમારા મહેમાને લોકોના હૃદય સુધી પહોંચાડવા માટે થયો હતો, એનું જ આજે અકાળે બોલતા બોલતા અટકી કેમ ગયા રૂકમણી? બોલી ના શક્યા કે શબ્દો ના મળ્યા? નાથ, આ ઘટના મારી સમજમાં નથી આવતી. ગોરા અને એના પરિવાર સાથે કેમ આવું થઈ રહ્યું છે? જે પરિવાર હંમેશા શ્રદ્ધાથી તૃપ્ત રહેતો, એ કેમ દુઃખના દરિયામાં ડૂબી રહ્યો છે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તમે એક માને એના દીકરાથી વિખૂટી કેમ પાડી રહ્યા છો? તમને દેવીની પીડા પીડી રહી છે? આ સંવેદના છે કે ગોરા પ્રત્યેનો પ્રેમ? પીડા તો પીડા હોય છે નાથ. ના, જો એ સંવેદના છે તો એક કરુણા છે, માનવતા છે. ને પ્રેમ છે તો એ સ્વાર્થ છે. સંવેદના મૂલ્ય હોય છે, જ્યારે પ્રેમ લાગણી છે. મનુષ્યના દુઃખોનું કારણ જ એની આસક્તિ છે. બુદ્ધિકાઓ સાથેનો લગાવ એના દુઃખોનું કારણ બને છે, કારણ કે ક્યારેક ને ક્યારેક તો આ લગાવ તૂટવાનો જ છે, અને એ ઘડી અસહ્ય વેદના આપે છે. રૂકમણી, ખરેખર આ કસોટી દેવી અને પરમાની નહીં પણ ગોરાની થઈ રહી છે. પરંતુ ગોરાની કસોટી કેમ? ક્યારેક તો એણે ટેવ પાડવી જ પડશે ને. શેની ટેવ નાથ? એ તો સમયના પેટાળમાં દટાયેલું છે રૂકમણી. સમય આવશે ત્યારે જ ખબર પડશે. વાહ પગલા વાહ, એક ઝાટકે તે આખા ગામને હલાવી નાખ્યું. બાપા, તમારી કૃપા છે. કાવતરા કરવાના કવત તો તમારી પાસેથી જ શીખ્યો છું. તમે જ મારી પ્રેરણા છો. આ હંધુઈ જે કરી રહ્યો છું ને, એ તમારા આશીર્વાદ થકી જ કરી રહ્યો છું. શું બોલે છે મૂર્ખ? પૂજારી બાપા, તમારા વખાણ કરું છું. અક્કલના ઓથમીર, તું મારા વખાણ કરે છે કે નિંદા, મને એ જ સમજ નથી પડતી. બાપા, એ તો હવની હમજ શક્તિ ઉપર જાય ને. હા, એટલે બાપા હું એમ કહું છું કે હવે આપણે આગળ શું કરવાનું છે? એ તો હું પણ વિચારી રહ્યો છું પગલા, પણ જે કંઈ કરવાનું છે એ બહુ વિચારીને, શાંતિથી પણ ઝડપથી કરવું પડશે. ગોરાને ખૂબ સિફતથી શોધવો પડશે, અને એના માટે ચોર બુદ્ધિ વાપરવી પડશે. હું કઈ સમજ્યો નહીં બાપા. એટલે એમ કે આપણે ગોરાને શોધી રહ્યા છીએ એની જાણ બીજા કોઈને ન થવી જોઈએ, અને ગોરા આપણા પહેલા બીજા કોઈને મળવો પણ ના જોઈએ. પણ બાપા, ગોરાને ગોતશું કઈ રીતે? એની હાટું ઝાડ કઈ રીતે પાથરીશું? તો હમણાં તો બોલ્યો કે મારી પાસેથી બધું જ શીખી ગયો છે, તો ચલાવ તારી બુદ્ધિ. હા બાપા, હંધુય શીખ્યો, પણ તમારામાં ને મારામાં કંઈક તો ફરક હોય ને. આ જનાવર પકડવાનું હોય ને તો ખાડો ખોદીને ઝાડ પાથરી દઉં, પણ ગોરા
માણસને પકડતા મને ન આવડે હ. નારાયણ નારાયણ નારાયણ. બગલા, માની લે કે ઝાડ પથરાઈ ગઈ. મને એમ કે તારો એક પિતરાઈ ભાઈ ઓખા રહે છે કે નહીં? હા. તો આવતીકાલે સવારે ત્યાં એક અફવા વહેતી કર કે ગોરાના મૃત્યુના સમાચાર સાંભળીને ગિરધરદાસની આંખો ખુલી ગઈ છે. એમને એમની ભૂલ સમજાઈ ગઈ છે, એટલે એમણે એમના કર્મોનું પ્રાયશ્ચિત કરવું છે. અને એટલે જ ગિરધરદાસે પરમાને એના પરિવારને મંદિરમાં આવવાની પરવાનગી આપી દીધી છે. ગિરધરદાસ કોઈ પણ રીતે પોતાના કર્મોનું પ્રાયશ્ચિત કરવા માંગે છે, પરંતુ ગોરાએ કૃષ્ણ મૂર્તિના દર્શન નથી કર્યા એ વાતથી અત્યંત દુઃખી છે. જો ગોરા જીવતો હોત તો એને પણ કૃષ્ણ મંદિરમાં આવવાની અને મૂર્તિના દર્શન કરવાની પરવાનગી આપી દીધી હોત. પૂજારી બાપાને તો હજી ખબર જ નથી કે ગોરાએ કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈ લીધી છે. પણ જો અટાણે એમને સમજાવવા જઈશ ને તો નવું પ્રકરણ ચાલુ કરશે. જવા દે બગલા, અજ્ઞાનમાં જ આનંદ છે. કૃષ્ણ મૂર્તિ જોવાની લાલસા ગોરાને ગામમાં પાછો ખેંચી લાવશે. પણ બાપા, ગોરા હશે કોની પાસે? અને એ વ્યક્તિ એને હું કામ છોડે? મૂર્ખ! આ ભરણ કંચનનું થાય, પિત્તળનું નહીં. અને કોઈ ગોરાને શું કામ એની પાસે રાખે? એ તો ક્યાંક છુપાઈને બેઠો હશે. એને ને એના પરિવારને મંદિરમાં આવવાની અનુમતિની વાત સાંભળીને એ જ્યાં હશે ત્યાંથી ગામમાં પાછો આવી જશે. વાહ પૂજારી બાપા વાહ! તમે તો અક્ષર દવા ગોતી નાખી ગોરાને પાછા લાવવાની. તમે તો પાપ્યો નાય ગુરુ છો. પુરાવા પુરાવા અતૂટ વિશ્વાસને પણ હચમચાવી દે છે. આંખો સામે જ્યારે સાબિતી આવીને ઊભી રહે છે ત્યારે મજબૂત મનોબળ પણ એ વાતને સ્વીકારી લે છે. પરંતુ પુરાવા સામે આવે છે એ જ ક્ષણે સાચી કસોટી શરૂ થાય છે, મનોબળ અને વિશ્વાસની. પુરાવા પર ભરોસો કરવો કે પોતાના મન પર? સામે ઊભેલી સાબિતીને સાચી માનવી કે શ્રદ્ધાને? આંખો પર ભરોસો કરવો કે હૃદય પર? આ બહુ મોટી અસમંજસ છે. અને જો સમય જતાં આ અસમંજસ અને મૂંઝવણનો અંત ન લાવવામાં આવે તો એક એવી મનોવ્યથા ઊભી થાય છે જેમાંથી બહાર નીકળવું ખૂબ જ કપરું બની જાય છે. એથી ઉત્તમ એ જ છે કે પુરાવાની ખરાઈ કરવી, બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી એની સત્યતા સુધી પહોંચવું અને એ સત્ય જે આવે એને સ્વીકારવું. યાદ રાખજો, પુરાવા આધાર છે, સત્ય નહીં. તર્કની એરણ પરથી નીકળેલા પુરાવા જ સત્યની નજીક હોય છે.